નીચાની આમ તો બ્રાન્ડ ક્રૂડમાં સારો ઉછાળો આવ્યો છે એટલે ડેફિનેટલી ઓએમસીસ કંપની માટે તો એક નેગેટિવ સમાચાર છે જ, પરંતુ સિટી તરફથી ઓએમસીસ માટે જે રિપોર્ટ આવ્યો છે તેના પર પહેલાં નજર કરી લેશું. તો અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા, ચીન અને રશિયામાંથી જે વિક્ષેપોને કારણે કરીને ગ્લોબલ પ્રોડક્ટ સપ્લાય પર છે અહીંયા એક કડક વલણ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇઝીસમાં જે ઘટાડો આવ્યો હતો તે છતાં પણ રિફાઇનિંગ માર્જિન્સ જે છે અહીંયા ઊંચા છે, જેને કારણે કરીને ઇન્ટિગ્રેટેડ ઓએમસીસ માર્જિન માટે ખૂબ જ એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે એક્સાઇઝ ડ્યુટી છે, એક્સપોર્ટ ટેક્સ અથવા તો રિટેલ ફ્યુલ્સના પ્રાઇસીસમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થવાની તેઓ અપેક્ષા નથી રાખી રહ્યા અને સરકારે ઓએનજીસીને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ફેસિલિટીઝને ડેવલપ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે અને અપસ્ટ્રીમ એસઓઈની સરખામણીએ ડાઉનસ્ટ્રીમ ઓએમસીસને તેઓ અહીંયા પ્રાથમિકતા આપતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદનો કાઉન્ટર જે ફોકસમાં છે એ છે પ્રીવી સ્પેશિયાલિટી. અહીંયા ઇન્ક્રેડ તરફથી એડ રેટિંગના રિપોર્ટ સાથે અહીંયા કવરેજ શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમને ₹4,796 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની જે છે તે સ્પેશિયાલિટી કેમિકલ્સ બિઝનેસમાં ખૂબ જ મજબૂત છે. સારા પ્રોડક્ટ પોર્ટફોલિયોનો એક સારો સપોર્ટ મળી રહ્યો છે. લાંબા સમયથી ગ્રાહકોનો પણ સારો સપોર્ટ જે છે ત્યાં કંપનીને મળી રહ્યો છે. એટલું જ નહીં, તેમની ફ્રેગ્રન્સ બિઝનેસ જે છે ત્યાં પણ એક સારો ફાયદો કંપનીને થતો જોવા મળી રહ્યો છે. કંપની જે છે તે 1200 થી 1250 કરોડના વિસ્તરણની યોજના પણ બનાવી રહી છે અને ઉત્પાદન ક્ષમતા જે છે કંપનીને અહીંયા આવનારા સમયમાં વધીને લગભગ 66,000 થી 72,000 ટન થવાની પણ તેઓ ધારણા રાખી રહ્યા છે અને FY29 સુધીમાં લગભગ 10% વોલ્યુમ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશનથી માર્જિનમાં પણ એક મજબૂતી મળવાની અપેક્ષા છે અને તેને ધ્યાનમાં રાખતા EPS જે છે તે 151 સુધી પહોંચવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે વારી એનર્જીસ પર. યુબીએસએ તરફથી અહીંયા રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. બાયથી ન્યુટ્રલ કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે. ₹4,400 પ્રતિ શેરથી ઘટાડીને અહીંયા ₹3,100 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સેક્ટરમાં કન્સોલિડેશન અને ઓછા માર્જિન આઉટલુકને કારણે કરીને અહીંયા પી મલ્ટિપલમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં, FY27-28 માટે કંપની જે છે તે પ્રોત્સાહન વધારવા ક્ષમતા વિસ્તાર માટે તેઓ 30,000 કરોડના કેપેક્સની યોજના પણ બનાવી રહી છે. પરંતુ સામે વિસ્તારથી લીડરશિપ અને ઇન્ટિગ્રેશનને પ્રોત્સાહન પણ મળવાનું છે. પરંતુ સૌથી એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે કે જે હિસાબે ઓવર કેપેસિટી થઈ છે, કેપેક્સને લાગુ કરી રહ્યા છે અને BSSથી અનિશ્ચિતતાને કારણે કરીને એક સારું રિસ્ક જે છે અહીંયા યથાવત જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું HSSI ટેક પર. અહીંયા ઇન્વેસ્ટેક તરફથી અહીંયા આપણને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેમાં તેમને એક્યુમ્યુલેટનો તેમના તરફથી અહીંયા લક્ષ્ય આપણને ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક પર નજર કરશું તો ₹430 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની જે છે તે પેમેન્ટ કાર્ડ તેમનું ખૂબ જ એક મહત્વપૂર્ણ રહેશે. IoT ગ્રોથમાં પણ એક નવું એન્જિન કંપની અત્યારે જોવા મળી રહી છે અને સતત સારા માર્જિન્સ અને મજબૂત કેશ કન્વર્ઝનની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. આ કાઉન્ટર્સ માટે પણ આપણે એક પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યા છે. પરંતુ ડેફિનેટલી આજે ઓએમસીસનું સેક્ટર જે છે ખાસ અહીંયા રડારમાં જોવા મળશે. આભાર આપનો સમગ્ર બ્રોકરેજ રિપોર્ટ્સ માટે. ચર્ચા હવે